આજે આપણે પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જીવનરથ _અનિલ ગુજરાતી વાર્તા, નાના નાના સરસ મજાના મરાઠી લેખો અને અહમ બ્રહ્માસ્મિ શ્રી નિસર્ગદત્ત મહારાજ અને તેમના શિષ્યો વચ્ચેના વાર્તાલાપો આ પુસ્તકમાં અહમ બ્રહ્માસ્મિમાં મળશે. તે જ રીતે મેં ગરુડ પુરાણ, શ્રીમદ ભગવદ્ ગીતા, નામ જપનો મહિમા આ બધી પુસ્તકો આ ચેનલમાં મળશે. તમે આવો જોડાઓ સત્સંગમાં. સરસ ગુજરાતી વાર્તા. ગુજરાતી મિડ ડે લાઈફ પ્લસ 2 જુલાઈ 2025 બુધવાર હતો. એ દિવસે સત્સંગ કરીને કોલમ આવે છે. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, બહુ સરસ પ્રખર ભાગવતકાર ભાઈ શ્રી, ભાગવતનો પ્રચાર સારી રીતે કરે છે. પોરબંદર સાંદીપની આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મ ભાવના જગાડવાનું કામ પણ કરે છે. ભાઈ શ્રી આ કોલમમાં એક સરસ મજાની વાત લખી છે, તો હું આપણી સાથે શેર કરું છું. એનું શીર્ષક છે, આશા અને પ્રતીક્ષા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે જે સમજવી અત્યંત જરૂરી છે. યાદ રાખો, એક હોય છે આશા અને બીજી હોય છે પ્રતીક્ષા. આશા એટલે કદાચ તે આવશે, સંભાવના છે કે આવે, સંભાવના તેના આવવાની છે. આપણે તેને જાણ કરી છે કે આ પ્રકારે કાર્યક્રમ છે, ઉત્સવ છે, જવાબ મળે છે, જોઉં છું, પ્રયત્ન કરું છું, એ આશા થઈ. બીજી છે પ્રતીક્ષા. એમાં વાત નિશ્ચિત થઈ જાય છે કે આવશે જ. તેણે નક્કી કર્યું છે તે નક્કી તે આવશે એટલે આવશે જ. મહાભારતમાં ભીષ્મ પિતામહમાં આશા નથી, પ્રતીક્ષા છે. પ્રતીક્ષા કે ભગવાન આવશે જ, અને ભગવાન આવ્યા. પાંડવોએ જ્યારે નમસ્કાર કર્યા તો ભગવાને પણ ભીષ્મ પિતામહને નમસ્કાર કર્યા. આવું અદ્ભુત છે તેમનું વ્યક્તિત્વ. એટલા માટે તો કહે છે ભાગવત મરતા પણ શીખવાડે છે. આપણે ત્યાં 2 ગ્રંથો એવા છે જે જીવતા અને મરતા બંને શીખવી જાય છે. જન્મે ત્યારે બધા રડતા રડતા જન્મે છે, આવે તો બધા છે પણ રડતા રડતા. જેનું જવું અસાધારણ થઈ જાય, એક ક્ષણ કેવી હોય છે, મરણ કેવું હોવું જોઈએ, એ ભાગવત શીખવાડે છે. તો રામાયણ જીવતા શીખવાડે છે. જીવવું કેવી રીતે, એ જો તમારે સમજવું હોય તો રામાયણનું અધ્યયન કરવું અને સમજાશે કે સાચી રીતે જીવવાની, સર્વોચ્ચ રીતે જીવનમાં રહેવાની તમામ રીત એમાં શીખવવામાં આવી છે. આપણે વાત કરીએ પિતામહ ભીષ્મની. પિતામહ ભીષ્મનું મૃત્યુ એ મહાપ્રયાણ છે. પ્રતીક્ષા હતી અને ભગવાન આવ્યા. પિતામહ ભીષ્મ બાણશૈયા પર પ્રતીક્ષા કરી રહ્યા હતા. રાજ સંસ્થા આવી ગઈ, ધર્મ ગયો અને સ્વયં શ્રી હરિ સામે આવી રહ્યા. કુટુંબના સભ્યોના ચહેરા પર પીડા હતી. ત્યારે પિતામહ ભીષ્મએ કહ્યું, પ્રભુ તમે અહીં જ ઊભા રહેજો, જ્યાં સુધી મારા આ પ્રાણ કલેવરને છોડી ન દે. મેં પ્રતીક્ષા કરી, હવે તમે પ્રતીક્ષા કરો. હે યદુવર, તમે અહીં જ ઊભા રહેજો. પ્રતીક્ષા કરવાનું કામ મેં કર્યું, હવે પ્રતીક્ષા કરવાનો વારો તમારો છે. મારો આત્મા આ શરીરને છોડીને ન જાય ત્યાં સુધી તમે જતા નહીં. તમે સામે ઊભા રહો, ત્યારે મુખારવિંદ પર સદૈવ જે મધુર મુસ્કાન હોય એની સાથે પ્રતીક્ષા કરજો. અને પ્રભુએ પ્રતીક્ષા કરી. એટલે જ કહું છું, આશા ને પ્રતીક્ષાનો આ ભાવ સમજી જીવનમાં પ્રતીક્ષાને પ્રાધાન્ય આપજો. એટલું જ કરજો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ સાથે અહીંયા મારી નાનકડી વાર્તા પૂરી થાય છે. બહુ બહુ આભાર રમેશભાઈજી, તમારા સરસ સરસ નાની નાની વાર્તાઓ આપો છો તો અમને કાંઈક શીખવા મળે છે. મળશું પાછા બીજી વખત. થેન્ક યુ, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ.